વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું। હંમેશાની જેમ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે। નરેન્દ્ર મોદીની નીતિઓ સામે રાહુલ ગાંધીએ ફરી એકવાર સવાલો પૂછ્યા। રઘુરામ રાજન સાથે રાહુલ ગાંધીએ ચર્ચા કરી। સત્તાના કેન્દ્રીયકરણ અને ઓછા ટેસ્ટિંગને લઈને રાહુલ ગાંધી તરફથી ટીકા પણ કરાઈ। રઘુરામ રાજને માસ ટેસ્ટિંગ કરવા માટે સૂચન પણ કર્યું છે। રોજના 5 લાખ ટેસ્ટ થાય તો જ લોકડાઉન ખોલવાનું વિચારવું જોઈએ તેવો મત રાખ્યો છે રાહુલ ગાંધીએ। સાથે જ નરેન્દ્ર મોદીની નીતિઓ સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે। તેમણે રઘુરામ રાજન સાથે ચર્ચા પણ કરી છે। આજ અંગે વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા અરુણ પાસેથી ન્યૂઝરૂમથી જોડાયા છે। અરુણ, શું વિગતો? ફરી એકવાર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા। એક બાજુ સમગ્ર દેશમાં જોઈએ તો જે રીતે કોરોના વાયરસની કહેર અને બીજી બાજુ જોઈએ તો જેને રાજકારણ જે રીતે વેગ પકડી રહ્યું છે ને રાહુલ ગાંધી દ્વારા વિવિધ વિભાગના અને વિવિધ સેક્ટરના નિષ્ણાતોને મળવા માટેનો સિલસિલો ચાલ્યો છે અને આ મુદ્દાને વધુને વધુ હાઇલાઇટ કરવા માટેના પ્રસિદ્ધ કરવા માટેના પ્રયાસો પણ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે। હાલના તબક્કે જોઈએ તો નરેન્દ્ર મોદીની જે નીતિઓ ઘડી કાઢવામાં આવી છે, ખાસ કરીને અર્થતંત્રને લાગે વળીએ ત્યાં સુધી અર્થવ્યવસ્થા સંદર્ભે તેમજ લોકડાઉન સંદર્ભે તેમજ કોરોના વાયરસના પગલે ટેસ્ટિંગ સામે આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। રાહુલ ગાંધી દ્વારા વિવિધ સેક્ટરોના નિષ્ણાતોને મળીને આ પ્રકારના સવાલ ઉઠાવી તેને પ્રસિદ્ધ કરવા માટેનો પ્રયાસ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધીએ આજે જે નરેન્દ્ર મોદીની સામે જે નીતિની સામે જે સવાલો ઉઠાવ્યા છે તેમાં અર્થવ્યવસ્થાનું કેન્દ્ર સ્થાને રહ્યું છે। આ ઉપરાંત લોકડાઉનની સ્થિતિ તેમજ બીજા તબક્કાનું જે લોકડાઉન પૂર્ણ થાય છે ત્યારે ત્યાર પછીની સ્થિતિ તેમજ છેલ્લે હાલના તબક્કે કોરોના વાયરસના કેસીસ પોઝિટિવ વધવાના પગલે ટેસ્ટિંગ સંદર્ભે મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે। અર્થતંત્રને લાગે વળગે ત્યાં સુધી સમગ્રતઃ રીતે અર્થવ્યવસ્થામાં હાલના તબક્કે ગરીબોની જે સ્થિતિ છે તેનો ચિતાર કેટલો હશે તે સંદર્ભે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ખાસ કરીને રાહુલ ગાંધીએ આ સંદર્ભે આરબીઆઈના પૂર્વ વડા રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી અને તેના સંદર્ભમાં અર્થવ્યવસ્થાને લાગે વળગે ત્યાં સુધી અર્થવ્યવસ્થામાં જે ગરીબોનો જે પરિસ્થિતિ હાલના તબક્કે થઈ છે અને ગરીબોની સ્થિતિને થાળે પાડવા માટે 65,000 કરોડ જેટલો ખર્ચ થશે તેવો એક અંદાજ રઘુરામ રાજન દ્વારા આપવામાં આવ્યો છે। એટલે એ શક્યતા દર્શાવવામાં આવી છે કે 65,000નો ખર્ચ થઈ શકે છે તો આ ખર્ચ કરી શકાશે તે સંદર્ભનો જવાબ માંગવામાં આવ્યો છે। એટલે કે મોદીની નીતિ સામે કે ગરીબીઓની જે સ્થિતિ સર્જાઈ છે તે કફોડી હાલત થઈ છે તો 65,000 કરોડ જેટલો ખર્ચ થયો છે તો એક બાજુ જોઈએ તો જીડીપીની જે વાત છે તેની સામે કંઈ નથી તો 65,000 કરોડ ખર્ચ શું કેન્દ્ર સરકાર કરશે ખરા તે પ્રકારનો સવાલ પૂછી મોદી સરકારને એટલે કે કેન્દ્ર સરકારને ભીસમાં લેવા માટેનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે। જ્યાં સુધી લોકડાઉનને લાગે વળગે ત્યાં સુધી લોકડાઉનના સંદર્ભમાં લોકડાઉનના કારણે શું પરિસ્થિતિ સર્જાઈ છે એટલે લોકડાઉનના કારણે પણ અર્થતંત્ર પર ચોક્કસ રીતે વિપરીત અસર થવા પામી છે। લોકડાઉન લંબાવવું જોઈએ કે નહીં તેના સંદર્ભે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો, પરંતુ લોકડાઉન લંબાવવાના કારણે અર્થતંત્ર પર વિકટ અસર થઈ શકે છે તેવો જવાબ પણ રઘુરામ રાજન દ્વારા આપવામાં આવ્યો છે। બીજી બાજુ જોઈએ તો જ્યાં સુધી લોકડાઉનને ટૂંકાવવાનો સવાલ છે તો બીજી બાજુ એ પરિસ્થિતિમાં જોઈએ તો કોરોના વાયરસનો જે કેસીસ છે તે સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે તેના સામે હાલના તબક્કે લોકડાઉન લંબાવવું એ આવશ્યક છે, પરંતુ તે લોકડાઉન લંબાવવાના કારણે અર્થતંત્ર પર ચોક્કસ રીતે અસર થઈ શકે છે એમ છે તેવી ટકોર પણ રાજન દ્વારા કરવામાં આવી છે। જ્યાં સુધી ટેસ્ટિંગનો સવાલ છે ત્યાં સુધી હાલના તબક્કે કોરોના વાયરસના જે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે તેના સંદર્ભમાં ટેસ્ટિંગમાં માસ ટેસ્ટિંગ થવા જોઈએ તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે। ટેસ્ટિંગના સંદર્ભમાં જે અલગ અલગ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેની બદલે સામૂહિક ટેસ્ટિંગ કરવાની સુવિધા પણ કરવી જોઈએ। જ્યારે હાલના તબક્કે જે ટેસ્ટિંગ થાય છે તે ઓછા થતા હોવાનો આક્ષેપ પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ટેસ્ટિંગની ક્ષમતા વધારવી જોઈએ તેવો એક સામાન્ય સૂર પણ રઘુરામ રાજન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। એકંદરે કહી શકાય કે જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા અર્થતંત્રના પ્રશ્નો લોકડાઉનના સંદર્ભે તેમજ ટેસ્ટિંગના સંદર્ભે કેન્દ્ર સરકારને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ સામે એક બાજુ જોઈએ તો હાલના તબક્કે સમગ્ર તંત્ર કેન્દ્ર સરકાર હોય કે વહીવટી તંત્ર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર હોય તે સમગ્ર તંત્ર હાલના તબક્કે કોરોનામાં વ્યસ્ત છે ત્યારે આ પ્રકારની ચર્ચા યોજીને રાજકીય લાભ કાઢવાનો પ્રયાસ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। જી
બિલકુલ અરુણ, વધતા જતા કેસોની વચ્ચે રાહુલ ગાંધીએ વાત કરી છે જો લોકડાઉન લંબાવવામાં આવે છે તો સારી વાત છે, પરંતુ લોકડાઉન નથી પણ લંબાવાતું તો રોજના 5 લાખ ટેસ્ટ થવા જોઈએ ને એ હિસાબે આગળ વધવું જોઈએ સરકારે. જિજ્ઞાસા, મેં એ જ કીધું કે હાલના તબક્કે જે આ મુદ્દાને ચોક્કસ રીતે રાજકીય મુદ્દો ઉછાળીને આ અંગેની ચર્ચા કરવામાં આવી છે. સમગ્ર તંત્ર અત્યારે કેન્દ્રથી થઈને કોઈપણ રાજ્ય સુધી જોઈએ. તદુપરાંત જો વહીવટી તંત્રની વાત કરીએ તો કોરોના વાયરસને નિયંત્રણમાં લેવામાં તેમજ દર્દીઓની સંખ્યા શક્ય ઓછી અને તેઓને વધુને વધુ સુવિધા પૂરી પાડવામાં આવે તે પ્રમાણેની કરવામાં આવી છે અને તે પ્રમાણે જ સમગ્ર દેશનું જે વહીવટી તંત્ર છે તે પણ આગળ વધી રહ્યું છે. ત્યારે આ તબક્કે વિવિધ પ્રકારની માગણીઓ કરીને ચોક્કસ રીતે કોંગ્રેસ દ્વારા વિશ્લેષણાત્મક રીતે જોઈએ તો હાલના તબક્કે રાહુલ ગાંધી દ્વારા આ અભિગમ અપનાવીને પ્રશ્નો પૂછીને જે રીતે રાજકીય લાભ ખાટવા માટેનો પ્રયાસ થયો છે એમ કહી શકાય. બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું રઘુરામ રાજન સાથે પણ તેમને ચર્ચા કરી.